સુરતમાં અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે। બાળકો, વૃદ્ધો સહિતના લોકો પર શ્વાનના હુમલાઓ સતત વધી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં તમને લઈ જવા છે, જ્યાં ઇન્જેક્શન માટે લોકોની લાંબી કતારો જોવા મળી। સિવિલમાં રોજના 100થી વધારે દર્દીઓ અહીંયા સારવાર માટે પહોંચે છે। પાંડેસરા, લિંબાયત, સચિન વિસ્તાર સહિતના વિસ્તારોમાં શ્વાનનો આતંક એટલો બધો વધ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવા બાદ રેબિસની જે રસી આપવામાં આવે છે, ઇન્જેક્શન આપવામાં આવે છે, તે લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે તમે જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે। આ એવા લોકો છે કે કોઈ નોકરીએ જઈ રહ્યા હતા, તો કોઈ બાળક ઘર પાસે રમી રહ્યો હતો, તો કોઈ સ્કૂલે જઈ રહ્યો હતો। રખડતા શ્વાનનો હમલાને લીધે તેમને ઈજાઓ પહોંચી છે। સાથોસાથ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। અહીં એક નાનો બાળક જે જોઈ શકાય છે કે પોતાના ઘર પાસે રમતો હોય અને ત્યારે જ્યારે શ્વાને એની ઉપર હુમલો કર્યો છે। એના પિતા જોડે જાણીશું। बताइए क्या हुआ था, बच्चे को कैसे? बच्चे को कुत्ता काटा था। मैंने जब बच्चा बताया कि मैं कुत्ता काटा है तो हम लोग देखे तो वहाँ पे थोड़ा काटा हुआ था, तो ले आया यहाँ पे सुई लगवा। क्या कर रहा था बच्चा? बच्चा मैंने जा रहा था, बस पाँव रख दिया, वो मार दिया। किस तरह से वहाँ पे कुत्तों का कहर देखने के लिए मिलता है? सुरक्षित है कि नहीं बच्चे वहाँ? अब कुछ सूरत वहाँ पे हैं बच्चे लोग, लेकिन अब क्या है आप बताइए, आपको कहाँ काटा, आप कहाँ जा रहे थे? ગંભીર રીતે ઈજા પહોંચી છે। જોઈ શકાય છે આખો પગનો જે ક્યાંક ને ક્યાંક જે ફાડી નાખવાનો પ્રયાસ શ્વાને કર્યો હશે। આપણે અહીં જાણીશું એમની જોડે सीधा। कितनी गंभीर चोट लगी थी आपको? ये कुत्ता मेरे को ऐसा पकड़ लिया था पीछे से, तो मैं ऐसा लात मार के छुड़ाया उसको। 20 तारीख को। कहाँ जा रहे थे आप? मैं बड़ौदा से आया था इधर सूरत, उतर कर रिक्शे में से तो पकड़ लिया मेरे को पीछे से। कितना डर लगता है अभी कुत्तों से? बहुत लगता है डर। બિલકુલથી જોઈ શકાય છે એક વ્યક્તિ છે પોતાના બાળકને क्या हुआ था बच्चे? अच्छा, क्या हुआ था आपको? मेरे को कुत्ते ने काटा था। कैसे काटा था? मैं जा रहा था, पीछे से आके पकड़ लिया मेरे को। चोट लगी गंभीर? नहीं, दांत लग गया था उसका, खर्चो। બિલકુલથી બાળક જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ જે છે બન્યો હતો અને અહીં રખડતા શ્વાન જે આતંક જોવા મળી રહ્યો છે અને લોકો જે છે અહીં સારવાર માટે આવી રહ્યા છે। આપણે જે અહીં કામગીરી કરી રહ્યા છે સીધા એમની જોડે જાણીશું। જણાવજો, રોજના કેટલા લોકો અહીં આવી રહ્યા છે, કઈ રીતના ફરિયાદો હોય છે? આપણે ટોટલ 100+ ઉપર આંકડો થઈ જાય છે। એમાં નાના મોટા થઈને બધા આવી જાય, નવા જૂના થઈને બધા આવી જાય છે। અને એમાં તો મલ્ટિપલ બાઇટ્સવાળાથી લઈને બધા જ આવી જાય છે અમારે ત્યાં। કઈ રીતના લોકોની ફરિયાદ હોય છે કે શ્વાનનો કઈ રીતના આતંક જોવા મળે છે? ફરિયાદમાં એવું હોય છે કે ખાલી નોર્મલ એ લોકો જનરલી ચાલતા ચાલતા જાય છે ને એ લોકોને બાઇટ કરી જાય છે, કે કોઈ નાના બાળકો હોય છે રમતા હોય છે એમની જોડે રીતના બાઇટ થઈ જાય છે। બિલકુલથી રાહદારીઓ હોય કે પછી નાના બાળકો ઘર આંગણે રમતા હોય કે સ્કૂલે જતા હોય, રખડતા શ્વાન જે છે અચાનક હુમલો કરતા હોય છે અને ગંભીર ઈજાઓ પહોંચાડી રહ્યા છે। જ્યારે શહેરની અંદર જે છે દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે। હાલ જે રીતના સિવિલ હોસ્પિટલના તંત્રએ જણાવ્યા મુજબ 100થી વધુ કેસ જે છે રોજિંદા અહીં આવી રહ્યા છે, લોકો સારવાર માટે આવી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા રખડતા શ્વાનનો કહેર અટકાવવા માટે કરોડો રૂપિયા તો ખર્ચ કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રખડતા શ્વાનનો આતંક થામવાનું નામ નહીં લઈ રહ્યા છે અને લોકો જે છે ક્યારે રખડતા શ્વાનથી મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।